પોલીસની મોટી કાર્યવાહી. તમિલનાડુની મોર્નિંગ હાઉસ બર્ગલરી ગેંગનો પર્દાફાશ. 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. દમણ પોલીસે તમિલનાડુ મૂળની એક આંતરરાજ્ય ચોર ટોળકીના 4 સાગરીતોની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. આ ગેંગ દમણ, વાપી, સેલવાસ, પારડી, વલસાડ, ભિલાડ અને સંજાણ વિસ્તારોમાં વહેલી સવારે ઘરોમાં ચોરી કરવાના અનેક ગુનાઓમાં સંડોવાયેલી હતી. ગત 17મી એપ્રિલ 2026ના રોજ નાની દમણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સવારે 9 વાગ્યે ખુલ્લા દરવાજાનો લાભ લઈને કોઈક અજાણ્યા શખ્સોએ એપલનો આઈફોન 16 પ્રો મેક્સ, 2 મેકબુક M1 અને M4 પ્રો અને એરબડ સહિત કુલ 5,78,000ની મત્તાની ચોરી કરી હતી. જે અંતર્ગત BNSની વિવિધ કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. દમણ SP કેતન બંસલ અને SDPO ગુરુ સેવકસિંહના માર્ગદર્શનમાં તથા PSI જિગ્નેશ પટેલની આગેવાની હેઠળ રચાયેલી ટીમે તપાસ શરૂ કરી દમણ અને વાપી વિસ્તારના 120 જેટલા CCTV ફૂટેજ ચકાસ્યા હતા. વાપી રેલવે સ્ટેશન પાસેના સર્વેલન્સ અને બાતમીદારોની ચોક્કસ માહિતીના આધારે પોલીસે વાપીના તળાવ ફળિયા નજીક આવેલી ચાલમાં રાત્રિના દરોડો પાડીને 4 આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે તમિલનાડુના વેલ્લોર જિલ્લાની આ ગેંગ વહેલી સવારે ખુલ્લા દરવાજાવાળા ઘરોને નિશાન બનાવી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ચોરતી હતી અને જો કોઈ ઘરમાલિક જાગી જાય તો ભૂલથી આવી ગયા હોવાનું જણાવી તમિલ ભાષા બોલીને ગેરમાર્ગે દોરતી હતી. પોલીસે પાડેલા પ્રથમ દરોડામાં અને આરોપીઓએ બતાવેલા અન્ય ભાડાના રૂમમાંથી કુલ 50 મોબાઈલ ફોન, 5 લેપટોપ, 1 રિયલમી ટેબ્લેટ અને 2 કાંડા ઘડિયાળ મળીને કુલ 13,38,811નો મુદ્દામાલ રિકવર કર્યો છે. પકડાયેલા આરોપીઓ જીવા ઉંમર વર્ષ 24, આર્યા ઉંમર વર્ષ 19, મુન્નીયપ્પા ઉર્ફે બલરાજ ઉંમર વર્ષ 44 અને મુન્નીયપ્પા ઉર્ફે મુરુગન ઉંમર વર્ષ 31 રીઢા ગુનેગારો છે, જેઓ અગાઉ દિલ્હી, પારડી, મુંબઈ અને થાણેમાં પણ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા છે. આ ઉપરાંત તેઓ મુંબઈના બોરીવલી સ્થિત MHB કોલોની પોલીસ સ્ટેશનમાં પણ વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે. વલસાડમાં ઉનાળાની સિઝન જામતા જ લોકો કેરીના રસની મિજબાની માણી રહ્યા છે, પરંતુ વલસાડમાં એક જાણીતા રસ કેન્દ્રની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના ગંજખાના વિસ્તારમાં આવેલ એક રસ કેન્દ્રમાંથી ખરીદેલા રસમાં માખી નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. આટલું જ નહીં, ગ્રાહક જ્યારે ફરિયાદ કરવા પહોંચ્યો ત્યારે દુકાનદારે નમ્રતા દાખવવાને બદલે ગેરવર્તન કરી દાદાગીરી કરી હોવાનો આક્ષેપ થયો છે. મળતી વિગતો મુજબ વલસાડના એક જાગૃત નાગરિકે શહેરના ચીકવાડ ગંજખાના વિસ્તારમાં આવેલા ભાનુ રસ કેન્દ્રમાંથી કેરીના રસના પેકેટ ખરીદ્યા હતા. ઘરે જઈને જોતા રસમાંથી માખી નીકળી હતી. આ બાબતે જ્યારે ગ્રાહક પુરાવા સાથે દુકાનદાર પાસે ફરિયાદ કરવા પહોંચ્યા ત્યારે મામલો વધુ બીચક્યો હતો. ગ્રાહકનો આક્ષેપ છે કે તેમણે જ્યારે આ અસ્વચ્છતા અંગે દુકાનદારનું ધ્યાન દોર્યું ત્યારે દુકાનદારે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ગ્રાહક સાથે ગેરવર્તન શરૂ કર્યું હતું. ગ્રાહક જ્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી રહ્યો હતો ત્યારે ત્યાં હાજર મહિલા અને અન્ય એક ઇસમે ગ્રાહકનો મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો અને ધમકાવીને દાદાગીરી કરી હતી. દુકાનદારના આવા ઉદ્ધત વર્તન અને લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા અંગે ગ્રાહકે લડત આપવાનું નક્કી કર્યું છે. ગ્રાહકે આ મામલે જિલ્લા કલેક્ટર, વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્રને લેખિતમાં ફરિયાદ કરી છે. ઉમરગામમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના. બેકાબુ ઇકો કારે બાઇક સવારોને અડફેટે લીધા. સમગ્ર ઘટના CCTVમાં કેદ. ઉમરગામમાં એક અત્યંત ચોંકાવનારી હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક બેફામ દોડતી ઇકો કારના ચાલકે બાઇક સવારોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અને સામે આવેલા CCTV ફૂટેજ અનુસાર આ ઘટના ઉમરગામના ગોલ કેન્ટીન અને જય માતાજી સર્કલ વિસ્તારમાં બની હતી, જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક સફેદ રંગની ઇકો કારે 2 બાઇકને જોરદાર ટક્કર મારી હતી. CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટક્કર એટલી ભયંકર હતી કે બાઇક સવારો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. જ્યારે અકસ્માત સર્જ્યા બાદ નિર્દયી કાર ચાલક પીડિતોને મદદ કરવા ઊભા રહેવાને બદલે પોતાની કાર લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. રસ્તા પર લાગેલા CCTV કેમેરામાં આ સમગ્ર ઘટના રેકોર્ડ થઈ ગઈ છે. હાલમાં ઉમરગામ પોલીસે આ CCTV ફૂટેજ કબજે કરીને તેના આધારે ફરાર ઇકો કાર ચાલકની સઘન તપાસ હાથ ધરી છે અને કારના નંબરના આધારે આરોપીને વહેલી તકે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડની કોસંબા બેઠક પર અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થતાં વિવાદ.
રાજકીય દબાણના આક્ષેપ સાથે મામલો હાઈકોર્ટ પહોંચ્યો. વલસાડ જિલ્લા પંચાયતની કોસંબા બેઠકની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કલાવતીબેન ટંડેલનું ફોર્મ રદ થતાં સમગ્ર મામલો ગરમાયો છે અને વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો છે. અપક્ષ ઉમેદવાર કલાવતીબેન ટંડેલ અને તેમના પતિ મગનભાઈ ટંડેલે ચૂંટણી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ અને રાજકીય દબાણ હેઠળ ફોર્મ રદ કરવામાં આવ્યું હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન નિયમ વિરુદ્ધ અન્ય પક્ષના ઉમેદવારો અને માણસો હાજર હતા અને તેમના ઇશારે જ ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ રદ કરી દેવામાં આવ્યું હતું. કલાવતીબેને આક્ષેપ કર્યો છે કે અધિકારીએ તેમનું ફોર્મ જોયા વગર જ સમય મર્યાદાનું બહાનું કાઢીને સીધું રદ કરી દીધું હતું અને તેમના ફોન પણ ઉપાડવામાં આવી રહ્યા નથી. બીજી તરફ મગનભાઈ ટંડેલનું કહેવું છે કે જાતિના દાખલાની પૂર્તતા કરવા છતાં વિરોધીઓના દબાણથી ફોર્મ રિજેક્ટ કરાયું છે અને કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા તેમણે હાઈકોર્ટમાં અરજી કરી છે. સમગ્ર પ્રક્રિયામાં થયેલી ગેરરીતિ સાબિત કરવા માટે ઉમેદવાર દંપતી દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ચૂંટણી કચેરીના સીસીટીવી ફૂટેજની લેખિત માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા તેમને માત્ર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે અને ફૂટેજ આપવામાં આવતા નથી. ફૂટેજ ન આપવાની તંત્રની આ નીતિથી ગેરરીતિની આશંકા વધુ પ્રબળ બની છે. હાલ ઉમેદવાર ન્યાયની અપેક્ષા સાથે હાઈકોર્ટની કાર્યવાહી પર મીટ માંડીને બેઠા છે અને ફરીથી ચૂંટણી યોજાય તો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. મેં ગઈ એટલે એ લોકો એમ જ બોલવા લાગ્યા કે તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં, કેમ કે તમે જાતિના દાખલા માં લેટ થઈ ગયા છે. તમારા 11 વાગ્યાના સમય હતા તો તમારા સમય વધી ગયા છે એમ મને કહેવામાં આવ્યું અને મારું ફોર્મ એ લોકો જોયું પણ નહીં અને શ્વેતા મેમ ફોર્મ જોયું નહીં અને ડાયરેક્ટ આમ જ બોલવા લાગ્યા કે તમારું ફોર્મ કેન્સલ છે ને અહીંયા પછી અમે અહીંયા વિડીયો ફૂટેજ માટે આવ્યા. 13 તારીખથી આવતા છે અને 23 તારીખ સુધી અમને આટા જ મરાવે છે અને ધક્કો જ ખવડાવે છે. હજુ સુધી અમને કંઈ મળ્યું નહીં. એવું લાગે છે અમને કે પાર્ટીનું દબાણ હોય એવું લાગે છે એ લોકો પર. એટલે ને શ્વેતાબેનને અમે ફોન પણ કર્યો પણ ફોન વ્યસ્ત જ બતાવે છે, એટલે અમને કંઈ રિસ્પોન્સ મળતા નથી. અમે અપક્ષ ઉમેદવારી નોંધાવી અને જ્યારે મારી મિસેસે ફોર્મ ભર્યું ત્યારે એવું કહેવામાં આવ્યું કે તારો જે જાતિનો દાખલો છે એ નથી, પણ જ્યારે તમે ચકાસણીમાં જાઓ ત્યારે જાતિના દાખલા લઈને જજો. એટલે અમે જાતિના દાખલા લઈને ચકાસણી વખતે અહીંયા ઓફિસમાં આવ્યા. શ્વેતા મેડમ હતા, પણ એ વખતે એમણે અમારું ફોર્મ હાથમાં પણ લીધું અને તે સિવાય અમારા વિરોધી જે ભાજપના માણસો હતા અને કેન્ડિડેટ હતા એ લોકોએ જ આનો જાતિનો દાખલો નથી, આ ફોર્મ રિજેક્ટ એમ કરીને અમને બહાર કાઢી મૂક્યા. એકચ્યુઅલી આમ જોવા જઈએ તો મારી મિસિસનો જ્યારે નંબર આવ્યો ત્યારે આગળના જે ફોર્મ ચકાસરા તેમને બહાર બેસાડવું જોઈએ અને મારી મિસિસને બોલાવી એમનું ફોર્મ શ્વેતા મેડમના હાથમાં હોવું જોઈએ અને એ ફોર્મ જોયા પછી શ્વેતા મેડમે કહેવું જોઈએ કે આમાં જાતિનો દાખલો નથી. એવું કંઈ થયું નથી. અગાડથી જ ખીચડી પાકી ગયેલી છે અને એ હિસાબે ત્યાં જે અધિકારીઓ હતા એ અધિકારીઓ નક્કી કરી નાખ્યો કે એમનું ફોર્મ રિજેક્ટ છે અને એ પ્રમાણે અમને બહાર કાઢી મૂકવામાં આવ્યા અને પછી અમે લેખિતમાં માંગણી કરી. લેખિતમાં માંગણી લઈ અમે કલેક્ટર સાહેબ પાસે ગયા અને કલેક્ટર સાહેબે અમને એવું કહ્યું કે આમાં કંઈક ખોટું થયું છે, પણ જીઆર નીકળી ગયેલો છે, તમે હાઈકોર્ટ જાઓ. અમે હાઈકોર્ટ ગયા. હાઈકોર્ટમાં પણ અમે અરજી દાખલ કરી નાખી છે, પણ એમનું રિઝલ્ટ અમને મળ્યું નથી. પણ અમારો ફક્ત એક જ પ્રશ્ન છે કે અમને વિડીયો ફૂટેજ અમને કેમ નથી મળતા. અમે વિડીયો ફૂટેજની માંગણી કરી છે તો વિડીયો ફૂટેજ અમને આપવું જોઈએ, કારણ કે તમે જો સાચા હોય તો વિડીયો ફૂટેજ અમને આપી દો. અમે વિડીયો ફૂટેજ માટે આજે છેલ્લા લગભગ 13 તારીખથી આજે તારીખ 23 થઈ ગઈ છે ત્યારે અહીંયા રોજ ધક્કા ખાય છે અને રોજ વિડીયો ફૂટેજની પ્રોસેસ ચાલુ છે. પ્રોસેસ ચાલે વિડીયો ફૂટેજમાં એવી રીતે કઈ પ્રોસેસ આવે કે પ્રોસેસ ચાલુ એવા જવાબો આપે છે. એટલે કંઈક આમાં ખોટું થઈ રહ્યું છે. અને ત્યાં શું ઘટના બની છે, કોણે રિજેક્ટ કર્યું છે? મેડમ રિજેક્ટ નથી કર્યું. રિજેક્ટ તો એના માણસોએ રિજેક્ટ કર્યું છે. એ અમારે જોવું છે અંદર. કોર્ટમાં પ્રોટેસ્ટ અમે આપશું અને અમને નિર્ણય મળશે. અમને ચોક્કસ ખબર છે કે અમે જીતવાના જ છે, એટલે લગભગ રી-ઇલેક્શન પાછું આવશે અને અમે રી-ઇલેક્શનમાં અમે જીતી જઈશું. વાપીના ચણોદ વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી તમંચા સાથે એક આરોપીની ધરપકડ કરતી વલસાડ એસઓજી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો અને ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો પર ચાંપતી નજર રાખવામાં આવી રહ્યું છે. આ કામગીરી અંતર્ગત વલસાડ એસઓજીની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે વાપી ઉદ્યોગનગરના ચણોદ વિસ્તારમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ નવીનકુમાર અને રીતેશ કુમારની બાતમી પરથી ચણોદ ગામના દેસાઈવાડમાં આરાધના સ્કૂલ પાછળ આવેલી જે
કે હેમ્પી હોમની ખુલ્લી જગ્યામાંથી આરોપી યોગેશ ઉર્ફે બાલા મહેન્દ્રસિંહ પરદેશી ઉંમર વર્ષ 25ની ધરપકડ કરવામાં આવી હતી. મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પાંચોરા તાલુકાના નગર દેવળા ગામનો વતની અને હાલ ચણોદમાં માનસી કોમ્પ્લેક્સમાં રહેતો આ આરોપી છૂટક મજૂરી કરે છે. તેની અંગ ઝડપી લેતા તેની પાસેથી પાસ પરમિટ વગરની ₹45,000ની કિંમતની એક દેશી હાથ બનાવટની લોખંડની પિસ્તલ મળી આવી હતી. પોલીસે હથિયાર જપ્ત કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને BNSની કલમ મુજબ વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે, જેમાં તેની સામે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે તથા મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં ચોરી અને અન્ય કલમો હેઠળ કુલ 4 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ખાનવેલમાં દિવ્યાંગો માટે નિઃશુલ્ક કૃત્રિમ પગ અને કેલિપર વિતરણ કેમ્પ યોજાયો. દિવ્યાંગ સ્પોર્ટ્સ એન્ડ વેલફેર ઓફ દાદરા નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ એસોસિએશન અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખુટલી ખાનવેલના CSRના ઉપક્રમે 10થી 13 એપ્રિલ 2026 દરમિયાન ખાનવેલની જૂની ગ્રામ પંચાયત ખાતે દિવ્યાંગો માટે નિઃશુલ્ક કૃત્રિમ પગ અને કેલિપર વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાદરા નગર હવેલી સહિત વલસાડ, વાપી અને મહારાષ્ટ્રથી આવેલા કુલ 82 દિવ્યાંગોનું સ્થળ પર જ રજિસ્ટ્રેશન અને આરોગ્ય તપાસ કરી તેમને કૃત્રિમ પગ, કેલિપર, ગોળી અને ફોરપેડ સ્ટિકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના ડોક્ટરો અને દિવ્યાંગ સંસ્થાની ટીમે આ સેવા કાર્યમાં ભારે જહેમત ઉઠાવી હતી. કૃત્રિમ અંગો મળવાથી લાંબા સમયથી શારીરિક સમસ્યા સામે ઝઝૂમતા દિવ્યાંગો પોતાના પગ પર ચાલી શક્યા હતા અને તેમનામાં આત્મનિર્ભર બનવાનો નવો આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. દિવ્યાંગોનો ઉત્સાહ વધારવા માટે આ પ્રસંગે મનીષ વર્મા HR મેનેજર, રિંકલ પરમાર CSR, મારિયાભાઈ વિલાટ સરપંચ, ડોક્ટર અવધેશસિંહ ચૌહાણ પ્રમુખ, BJYM, પંકજભાઈ પરમાર ડેવલપમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓફિસર, સુશીલાબેન ભીમરા જિલ્લા પંચાયત સભ્ય, સુમનબેન લતા ઉપસરપંચ અને સોમનાથ દેવરે પ્રમુખ સેલવાસ મ્યુનિસિપલ કાઉન્સિલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કેમ્પનું સફળ આયોજન દિવ્યાંગ સંસ્થાના ડાયરેક્ટર અને સેક્રેટરી નેહાબેન ચૌહાણ, પ્રમુખ મેહુલ કુમાર અને તેમની ટીમ દ્વારા ખાનવેલ ગ્રામ પંચાયતના સરપંચ મારિયાભાઈ વિલાટ તથા પંચાયત સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું હતું.